ચંદ્રાસ્ત્ર જય હો, ચંદ્રાસ્ત્ર જય હો. કયો વળી ચંદ્રાસ અને એનો શા માટે જય બોલાવે છે? મારા રાજ્યની અંદર ભોળી દુનિયાને ભરમાવનારા દુષ્ટ રાયનો જય હોય. કયો વળી ચંદ્રાસને શા માટે જય બોલાવે? તમે જરાક ધીરા રહ્યો, ટાઢા રહ્યો, કહું છું જરાક તમને જવાબ દઈ દઉં. ચંદ્રાસ અને વિષ્યાના લગ્ન થઈ ગયા એટલે એનો જય બોલાવ્યો. શું કહ્યું? ચંદ્રાસ અને વિષ્યાના લગ્ન થયા છે. કદાપી ન બને. તારી ઉપર વાતનો વિશ્વાસ ન હોય. પુત્ર મનોજ જ્યાં હોય ત્યાંથી અહીંયા બોલાવો. પિતાશ્રીના ચરણોમાં મનોજકુમારના પ્રણામ. અત્યારે બોલાવવાનું કારણ? કેમ બેટા મનોજ, ક્યાં બેન વિષ્યા? અરે પિતાશ્રી, આપણે મોકલેલ સંદેશામાં જે રીતે લખેલ હતું તેવી જ રીતે બહેન વિષ્યાના લગ્ન ચંદ્રાસ સાથે કરાવી દીધા છે. શું કીધું? સંદેશાની અંદર એવું લખાયેલ? હા, લાવો સંદેશો. તું જઈ શકે. જેવી આજ્ઞા. પુત્ર મનોજ કુમાર ને માલુમ થાય કે મનોજ કુમાર માયરા વાંચજે વાતને વિચારી હાવેલ માણસને વિષ્યા આવેલ માણસને વિષ્યા આપજે. વિષ્યા આપજે. તત્કાળ જોઈશ નહીં કોઈની રાહ. એ જ લિખિતન તારા પિતા દુષ્ટ. નહીં આજ સંદેશાની અંદર શબ્દ કોઈ સુધારેલ છે. અરે વિષને બદલે વિષ્યા કરેલ છે. કોણ છે હાજર? હજી એને મારા પંજામાંથી બચવું મુશ્કેલ છે. ચંડાળો જ્યાં હોય ત્યાંથી હાજર કરો. રાજા બાપા આવ્યા. ઘડીએ ઘડીએ હું બોલાય થતા છો. આવ્યા રાજા બાપા. તું કઈ બખેડો તો હે હો. હાય ચંડાળ, રાજા બાપા અહીંયા ઉભો રહે. કામની વાત પછી. આની પેલા તમે મારા રાજ્યમાં આવ્યા હતા, એમાં હું પણ જાતા જાતા કઈક બોલતા જા. આવતા જાવજો ને જાવજો. ઉભા રહ્યો રાજા, પેલા કામની વાત કર લે. સીટું જા. હા લાગે મળી. બોલાવી લ્યો ઘરેથી બાપાને બોલાવી લ્યો. હવે વાત આની પેલા મેં તને કામ સોંપ્યું હતું. છોકરો મારવાનું. બોલી કામની અંદર શું દગો કર્યો છે?
કીની દગો કર્યો નથી કરી. મારા દીકરા બેટાને માર્યો મારું ઘરેણું ભાંગી કીને માર્યો તો સાચું બોલ છોકરાને માર્યો તો પામા હા ખાવા દ્યો તો મારા દીકરા હવે તો ડોકે આવી ગયા છે માર્યો છોકરાને મારા ભાઈ ને ખબર મને નથી ખબર માર્યો તો છોકરા ફૂટા અમારા ના મારા ગોળા ના ફૂટા અમારા ના માર્યો બાપા ઉબાર્યો ઈ મારા ભાઈને ડગો કર્યો મારે તો મારવો તો બાપા હાસુ કે મને મારતા રે રીવાજી મારો ભાઈલો કે હાંડાની આંખો કાઢી રાજા બાપાને સમજાવી દેવાય ડગો કર્યો મેં નહીં બાપા હા મારા દીકરા ખાધેલ પીધેલો બાપા રીવાજીઓ વાઈડમાં જલમ થયો છે ભેરો છોડિયાની વાઈડમાં જલમ હવે મારતો નહીં વાઈડનું બનોયું કોઈવાની હા રાજા બાપા બોલે નદી આઈલા હવે ક્યાં એવું છે બા લઈ દે આપું બેવડું બેવડું નહીં આયા અહીંયા આવે ઈ તો અમે રાજા બાપા વાત કરી આયા યા અહીંયા મને હકોરી દે જા તું દગો કર્યો તો છોકરાને માર્યો નથી અમને હજી ના ના રાજા બાપા મોકરો મૂકી દીધો બિચારો કેવો રોતો તો રાજા બાપા તઈ આવી ખબર હોય તો રમેશ ને ખારીના પેટનું તો જો તમને એક નો માર્યોમાં તમારું શું થયું અહીંયા આવ ભાઈલાને કહું ભાઈલાને ઉભા રહ્યો ભાઈલાને કહું મારા ભાઈલાને ના ના રાજા બાપા શું ખાઈ ગયા છે બપોરે હા બપોરે કઈ ખાધું મને કીધું બાપા કઈ ખાઈ ગયા લાગે આટલી વારમાં તો કેટલું કરી નાખ્યું આયા છેટો ઉભો રહો. પેલા અહીંયા ક્યાં આયા બચી ગયા આયા જો પાછું કીધું આયા તો પેલા એમ નહીં તો એમ જાય એ એમ કે આયા આવી પછી કે સેટું રી માં ઉભો રહો. હવે કાન ખોલીને સાંભળ. કાન ખોલીને સાંભળો ચડાડો. આજે તમને હું બીજું કામ સોંપું છું. પાછું આવતીકાલે પાછું આવતીકાલે વળી હું આવતીકાલે પાછું આવવાનું અહીંયા
સણોસરા મૂંગા મરો. હું તમને કામ સોંપું એનું કાન ખોલીને સાંભળો. કાલ મારે થા મંડપ સરીસમાં જવાનું કાલ કાઈ રોજ રોજ આય થોડા કઈ નવું રહે હું તમને બીજું કામ સોંપું. સોફો રાજા બાપા આવતીકાલે વહેલી સવારે માતાજીના મંદિરે જઈ બે સ્તંભની વચારે છુપાઈ જાઓ. વહેલી સવારે જે વ્યક્તિ પૂજાનો થાળ ધરવા આવે એનું મોઢું જોવાની વાટ ન જોતા જેવો માતાજીના મંદિરે પૂજાનો થાળ ધરે એવા જ ધરતી મસ્તક અલગ કરો. નહીતર આ વખતે કાંઈ દગો થયો તો તમારા ધડ ઉપર મસ્તક સલામત નથી. બોલા કામ થશે કે નહીં? થાશે બાપા થાશે પણ અમાર માની રજા લેવી પડે કા કોની માં? જગતની માં એટલે કે દેવી. હા, તમારે તમારા માતાજીની રજા લેવાની. હા ગમે એની રજા લ્યો, પણ આવતીકાલે વહેલી સવારે માતાજીના મંદિરે જઈ બે સ્તંભની વચારે છુપાઈ જાઓ. સાંભળજો, જે વ્યક્તિ વહેલી સવારે પૂજાનો થાળ લઈને આવે એનું ધડથી મસ્તક અલગ કરો. અને આ વખતે કાંઈ દગો થયો તો તમારા ધડ ઉપર મસ્તક સલામત નથી. અને એક વાતને ના ભૂલતા ચનાડો